જો આ એપ્લિકેશન છે ને બધાના ફોનમાં ફરજિયાત હોવી જોઈએ. ભારત સરકારની એપ છે સચેત એપ. તો કોઈ પણ પ્રકારની આપદા ડિઝાસ્ટર આવવાનું હોય, જે તે લોકેશન તમે જ્યાં હોય ત્યાં આવવાનું હોય, તો તમને લોકોને પહેલાથી જાણ કરી દે છે. તો વીજળી પડવાની હોય, પૂર હોય, ધરતીકંપ હોય, ભૂસ્ખલન હોય, કે કોઈ ભયાનક આગ નીકળતી હોય, સુનામીની ચેતવણી હોય કે પૂરની ચેતવણી હોય, કોઈ પણ પ્રકારની આપદા આવવાની હોય, કુદરતી હોય કે માનવ સર્જિત, એની તમને લોકોને જાણ કરી દે છે, જેથી કરીને તમે લોકેશન ઉપરથી સહી સલામત તમે જઈ શકો. મેઇન વસ્તુ છે કે અહીં ઇન્ટરનેટની જરૂરિયાત નથી એપ્લિકેશનમાં. તમારા ફોનમાં ઇન્ટરનેટ હોય કે ના હોય, તમે જે લોકેશન ઉપર છો ત્યાં કોઈ પણ પ્રકારની માનવ સર્જિત કે કુદરતી આપદા હોય અથવા આવવાની હોય, તો તમને લોકોને સાયરન વગાડીને સૌથી પહેલા માહિતી આપી દે છે. ફરક શું પડે છે, ફાયદો શું થાય છે કે આપણે પહેલાથી પોતાનું જે તૈયારી છે એને વ્યવસ્થિત કરી શકીએ છીએ. હવે તમને એવું થતું હોય કે આપણે ક્યાં વાવાઝોડું અથવા આપણે ક્યાં અહીંયા સુનામી આવવાનું, સમજો તમે કદાચ કોઈ દરિયા કિનારે ફરવા ગયા, હનીમૂનમાં ગયા, અથવા તમારા પરિવાર સાથે ગયા, અથવા તો મિત્રો સાથે ગયા, અને ત્યાં કદાચ સુનામી આવી જાય, તો તમે જે લોકેશન ઉપર છો ત્યાં કોઈ પણ પ્રકારની આપદા આવવાની હોય તો તમે લોકો બચી શકો છો. ધારો કે તમે હિમાલયમાં ફરવા ગયા, તો ભૂસ્ખલન થઈ ગયું, તો પણ તમે ત્યાં બચી શકો. તમને લોકોને પહેલાથી કહી દે કે ભાઈ તમે જ્યાં છો ત્યાંથી વ્યવસ્થિત લોકેશન ઉપર જતા રહો. ઇન્ટરનેટની કોઈ જરૂરિયાત નથી, એપ્લિકેશન તમારી પાસે હોવી જોઈએ. તો ખાસ કરીને જીઓ ટાર્ગેટેડ છે, મતલબ કે જે લોકેશન ઉપર હોય ત્યાં તમને લોકોને ત્યાં આપદા આવવાની હોય ત્યાં તમને માહિતી આપી દે છે. ધારો કે તમે એપ્લિકેશન ડાઉનલોડ ગુજરાતમાં ભલે કરી હોય, પણ તમે હિમાલય ફરવા ગયા, અથવા તમે કોઈ દરિયા કિનારે ફરવા ગયા, અથવા તો તમે કોઈ જગ્યાએ ગયા છો ત્યાં ભૂકંપની સંભાવના લાગી રહી છે, તો તમને લોકોને પહેલાથી જાણ કરી દે છે. ઇન્ટરનેટની કોઈ જરૂરિયાત નથી. સાયરન વાગે છે એટલે તમે કોઈ પણ ઊંઘમાં હોય તો તમને ઉઠાડી દે. તમારી ઊંઘ એવી હોવી જોઈએ. લોકેશન આધારિત ચોક્કસ તમને લોકોને ચેતવણી આપે છે. બીજું કે ઇન્ટરનેટનો ઉપયોગની જરૂરિયાત નથી. ભારતનું હવામાન વિભાગ જે છે અને રિયલ ટાઈમ ડેટા જે છે એની સાથે આપે છે, મતલબ કે એક સિસ્ટમ બેઠેલી છે. વસ્તુ સમજો કે આપણે એવું થાય કે ભાઈ કોઈ પણ આપદા આવવાની હશે તો આપણને બીજા દ્વારા ખબર પડવાની છે, પણ દરેક પરિસ્થિતિમાં એવું નથી હોતું કે તમારો સંપર્ક કરી શકાય. તો 1 મિનિટ પણ અગત્યની હોય છે, 2 મિનિટ પણ અગત્યની હોય છે, ઇવન સેકન્ડ પણ અગત્યની હોય છે. તો ખરેખર તમે અને પોતાના પરિવાર સાથે આ એપ્લિકેશન જે છે એને તમે ગૂગલના પ્લે સ્ટોર ઉપર ડાઉનલોડ કરી શકો છો. કરી જ નાખવાની. પરમિશન જે છે લોકેશન પરમિશન ખાસ આપવાની. આપણે જનરલી કોઈ પણ એપ ડાઉનલોડ કરી ત્યારે લોકેશન નથી આપતા હોતા, પરંતુ આ ખરેખર સચેત નામની એપ હોવી જોઈએ. ચલો હું તમને સલાહ આપું, પણ સૌથી પહેલા તો હું ડાઉનલોડ કરી નાખું.